અને સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે, હવામાન શાસ્ત્રીઓનું પણ કહેવું છે કે ચોમાસું પ્રવેશી તો ગયું દક્ષિણ ગુજરાતની અંદર 2 દિવસ પહેલા, પણ એ પછી હવે ચોમાસું નબળું પડ્યું છે. પણ આ બધા વચ્ચે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, છૂટો છવાયો પણ કેટલીક જગ્યાએ તો ભારે વરસાદ પણ વરસ્યો છે. વિંડીના માધ્યમથી મારે તમને બતાવવું છે કે અહીંયા વરસાદની જે સિસ્ટમ અત્યાર સુધી પહોંચી છે, વલસાડ છે, સેલવાસ છે, ત્યાં આગળ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અહીંયા વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે, ચોમાસું અહીંયા સુધી પહોંચી ચૂક્યું છે. પણ અહીં નવસારીની આગળ અટકેલું છે, ત્યાંથી આગળ જુઓ તો લગભગ કોરું ધાકોડ દેખાય છે. આ બાજુ નર્મદા જિલ્લાની અંદર થોડું રાજપીપળાની આજુબાજુ વરસાદી માહોલ છે. આ બાજુ સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ દેખાય છે. આ બાજુ ભાવનગરથી ઉના સુધીનો પટ્ટો તમે જુઓ તો ત્યાં તમને વરસાદી માહોલ દેખાશે. આ બાજુ રાજકોટની અંદર છૂટાછવાયા વાદળો, જામનગરની અંદર પણ થોડા અમથા વાદળો દેખાય છે. પણ રાજકોટ જિલ્લાની અંદર આજે વરસાદ વરસ્યો છે. વાદળો સેટેલાઇટ વ્યૂ કેવો દેખાય છે અત્યારે આ વાદળોનો, વરસાદનો, ચોમાસાનો, એ પણ આપણે બતાવવું છે. સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈએ તો વરસાદના વાદળો નીચે વલસાડ, સેલવાસ ને ત્યાં સુધી આવીને અટક્યા છે. નવસારીથી ઉપર અત્યારે વરસાદ નથી દેખાઈ રહ્યો અને એક મોટી ચિંતાનો વિષય પણ છે. હવે જોવાનું એ છે કે ચોમાસું ક્યારે ફરી સક્રિય થાય છે અને ફરી તમારા ગામ, ઘર અને જિલ્લા તાલુકા સુધી વરસાદ પહોંચે છે. અને આ બધા વચ્ચે રાજકોટની અંદર વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. ક્યાં કેવો વરસાદ વરસ્યો, મયુર પાસેથી જાણીએ. મયુર, નુપુર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને આશા હતી કે લગભગ 10 તારીખ સુધીની અંદર સારો એવો વરસાદ વરસશે, પરંતુ આ આશા ઠગારી નીવડી છે. પરંતુ આજે કંઈક સારા સંકેત છે તે મેઘરાજાએ આપ્યા છે. રાજકોટ શહેરની અંદર બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને રેસકોર્સ અને આસપાસના વિસ્તાર છે તેની અંદર અમી છાંટણા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો સારા સમાચાર લોધિકા અને આસપાસના ગામડાઓ છે ત્યાંથી આવ્યા છે. ત્યાં સારો એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે. હજુ પણ ત્યાં વરસાદી માહોલ છે. લોધિકા, ઢોલરા છે કે પછી આસપાસના જે ગામડા છે તેની અંદર જોવા મળ્યો છે. તો હું તમને રાજકોટનું આકાશ બતાવું, જે પ્રકારે તમે સેટેલાઇટ ઇમેજ બતાવી હતી એ જ પ્રકારે રાજકોટનું આકાશ જો, અહીંયા આકાશ ધીરે ધીરે ગોરંભાઈ રહ્યું છે. એટલે આ દ્રશ્યો છે એ છેલ્લા લગભગ 4 મહિનાથી ગરમીથી પીડાતા, બફારાથી પીડાતા રાજકોટવાસીઓ માટે કંઈક રાહત લાવતા હોય તેવા છે. કારણ કે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળા ધીરે ધીરે છવાઈ રહ્યા છે અને ઘનઘોર અંધારું થાય તેવી આશા રાજકોટવાસીઓ રાખી રહ્યા છે. આ પ્રકારનું વાતાવરણ થાય તો ચોક્કસ રાજકોટવાસીઓના મન છે તે ઝૂમી ઉઠે અને વરસાદ છે તે આવે, તેની આગમન થાય, તેનું સ્વાગત થાય, તેની રાહ રાજકોટવાસીઓને તેનું સ્વાગતની તૈયારી રાજકોટવાસીઓ કરી રહ્યા છે. પરંતુ સારો વરસાદ કહી શકાય એવો રાજકોટ શહેરની અંદર વરસાદ નથી થયો. ગામડાઓમાં જરૂર વરસાદ થયો છે, કારણ કે લોધિકા અને આસપાસના વિસ્તારની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયાના સમાચાર આવ્યા છે. અને હજુ 1 થી 2 દિવસની અંદર રાજકોટ અને આસપાસના વિસ્તારની અંદર સારો વરસાદ થાય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. બિલકુલ, પણ આજે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર, પછી રાજકોટ હોય, આ બાજુ નર્મદાની અંદર રાજપીપળા ને એ બાજુ જગ્યાએ કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. ચોમાસું હજી પહોંચ્યું નથી, પણ હા, ચોમાસું દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી પહોંચ્યું છે અને ત્યાં વલસાડ હોય કે ડાંગ, કેવો વરસાદ વરસી રહ્યો છે ધવલ પાસેથી જાણીએ. નુપુર, નૈઋત્યનું વિધિવત ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને ખાસ કરીને ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લામાં થોડું પ્રસરી ગયું છે. હાલ ડાંગ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ને આજે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સાપુતારાની આજુબાજુની હિલ સ્ટેશનમાં પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે અને આવનાર 13 અને 14 તારીખે ડાંગના સમગ્ર જિલ્લામાં સારો વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. તો બીજી બાજુ વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં પણ ભારે પવન સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આવનાર સમયની અંદર પણ વલસાડમાં આગામી 2 થી 3 દિવસ સારો વરસાદ થવાની સંભાવના છે. જોકે મહત્વની વાત છે કે હવામાન વિભાગ કહી રહ્યું છે કે જે નૈઋત્યનું વિધિવત ચોમાસું મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે, હાલ નવસારી સુધી અટકી ગયું છે અને હવે આવનાર દિવસોમાં નવસારીથી પ્રસરી અને સમગ્ર ગુજરાતમાં પરશે. દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું પ્રસરે તેવી સંભાવના સેવાઈ રહી છે. બિલકુલ, સંભાવનાઓ તો છે, પણ કહેવાનું એવું છે હવામાન વિભાગનું કે અત્યારે વરસાદ, પવન જે વધારે છે એના કારણે અટક્યો છે. વાદળો વિખેરાઈ રહ્યા છે, 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને કદાચ એના કારણે વાદળો જે બંધાવા જોઈએ એ બંધાઈ નથી રહ્યા. ચોમાસું નબળું પડ્યું છે. ઉત્તર ભારતની અંદર હીટવેવની અસર પણ ગુજરાતના ચોમાસા પર છે. આશા રાખીએ કે જલ્દી જે ધવલે કહ્યું એવો માહોલ ગુજરાતની અંદર જોવા મળે અને ઘનઘોર આકાશ ઘેરાયેલું જોવા મળે અને વરસાદ ઠમઠમ કરીને વરસે. આગળ વાત કરવી છે
ટીઆરપી અગ્નિકાંડ, રાજકોટનો એ અગ્નિકાંડ કે જેણે 27 લોકોને જીવતા ભૂંજી નાખ્યા અને પછી એસઆઈટીની તપાસની અંદર પણ અત્યારે ઢાંક પીછાડાના પ્રયાસો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એસઆઈટીની તપાસ પણ ધીમી ગતિએ થઈ રહી છે અને એને જ લઈને ગુજરાત હાઈકોર્ટે આજે એસઆઈટી હોય, મહાનગરપાલિકાનું તંત્ર હોય, સરકાર હોય, બધાની ઝાટકણી કાઢી. સંદેશ ન્યૂઝે જે સવાલ ઉઠાવ્યો હતો એ જ સવાલ આજે હાઈકોર્ટે પણ પૂછ્યો છે કે મોટા અધિકારીઓ ઉદ્ઘાટનમાં જાય છે તો નાના અધિકારીઓને સસ્પેન્ડ કેમ કોઈ મોટા અધિકારીઓ ઉપર ગાજ નથી વરસતી? કોર્ટની સામે લાવો, કોર્ટ એને સજા ફટકારશે. આકરા શબ્દોની અંદર આંખમાં લોહી ભરીને જાણે ઝાટકણી કાઢી હોય. કારણ કે આ 27 લોકોના મૃત્યુથી હાઈકોર્ટનું હૃદય પણ દ્રવી ઉઠ્યું છે, પણ નથી લાગતું કે આ તપાસ કરનાર અધિકારીઓ કે જાડી ચામડીના નેતાઓનું રૂવાડું પણ ફરક્યું હોય. શું થયું કોર્ટની અંદર જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા, નુપુર, ગુજરાત હાઈકોર્ટમાં જે ઉચ્ચ જવાબદાર અધિકારીઓ છે તેમ તમામની સામે પગલાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. સાથે સરકાર અત્યાર સુધીમાં જે એફિડેવિટને લઈને વારંવાર સમયની માંગ કરી રહી છે તો તાત્કાલિક ધોરણે એફિડેવિટ કરવા માટેની પણ સૂચના છે તે હાઈકોર્ટ તરફથી આપવામાં આવી છે. ને અત્યાર સુધીમાં સરકાર રાજ્યના તમામ મનપા સહિતની લોકોની બેદરકારી હોવાની પણ નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે અને કોર્ટમાં પણ તમામ અધિકારીઓથી લઈને વારંવાર આ પ્રકારની દુર્ઘટનાઓ બને છે, પરંતુ પ્રશાસન તરફથી બોધપાઠ લેવામાં નથી આવતો અને તે જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થાય છે. તે દર્શાવી રહ્યું છે કે કેટલી મોટી મનપાના અધિકારીઓ બેદરકાર છે અને જે સમયે જ્યારે ઘટના પણ બની હતી તે દરમિયાન પણ કલેક્ટરથી લઈને અનેક અધિકારીઓ પણ કોર્ટમાં તમામ લોકો હાજર રહ્યા હતા તે દુર્ઘટના સમયે પણ. અને તે વખતે જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે કોઈ અધિકારી તપાસ કરી છે કે કેમ તે પ્રકારની પણ કોઈ પણ રજૂઆત હજી સુધી સામે નથી આવી. એટલે ઉચ્ચ અધિકારીઓને પણ કોર્ટ નહીં બક્ષે અને સરકારને આ તમામ અધિકારીઓ સામે પગલાં લેવા માટેનો આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ જે ગ્રામ્ય લેવલ હોય કે પછી શહેરી લેવલ હોય તમામ સ્કૂલોની ફાયર સેફ્ટીની તપાસ કરવા માટેની કડક શબ્દમાં ઝાટકણી કાઢતા ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. 4 જુલાઈએ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જી, અને ત્યાં સુધી કે મુખ્યમંત્રીએ પણ આજે વાત કહી. મુખ્યમંત્રીએ પણ કહ્યું કે ક્યાંક આપણી ભૂલ થઈ છે, વિકાસની હરણફાળ આપણે ભરીએ છીએ પણ જેમના માટે વિકાસ કરીએ છીએ એમનો ભોગ ન લેવાવો જોઈએ. શબ્દોની અંદર દુઃખ આક્રંદ દેખાતો હતો. શું કહ્યું મુખ્યમંત્રીએ જુઓ. ભાઈ રાજકોટની બીના અને રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ આનાથી નીકળાશે આપણા. અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે, અને પબ્લિક ડોમિનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. એટલે ખુદ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે જેના માટે વિકાસ કર્યો છે એમના શબ્દોની અંદર દર્દ દેખાય છે, પણ નથી લાગતું કે એસઆઈટીની તપાસની અંદર આવું કોઈ દર્દ, કોઈ માનવતા હોય ના એ નેતાઓની અંદર. કારણ કે કોઈ મોટા અધિકારીઓ રડારમાં નથી આવ્યા, કોઈ પદાધિકારીઓ હજી સુધી રડારમાં નથી આવ્યા. મહાનગરપાલિકાના એ મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, એસ્ટેટ વિભાગના ચેરમેન હોય, કોઈ ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ. પાછલી બધી જ ઘટનાઓની જેમ આ વખતે પણ ભીનું સંકેલવાના પ્રયાસો થતા હોય એવું ગુજરાતને દેખાઈ રહ્યું છે. એટલે ગુજરાત સવાલ પૂછે છે કે શું આવું જ થતું રહેશે? એની સાથે સાથે રાજકોટ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ ઘણા સવાલો આ એસઆઈટીની તપાસ પર ઉઠાવ્યા છે. 2500 લીટર ડીઝલ છે, ત્યાં 1500 લીટર પેટ્રોલ હતું. જ્યારે અમે પ્રશ્નો કર્યા કે આ જથ્થો ક્યાંથી આવ્યો, કયા અધિકારીના હતો કે કોઈ પોલિટિકલ માણસના પેટ્રોલ પંપેથી આવતો હતો, આનું પુરવઠા લાયસન્સ હતું કે નહીં, તો આની ઉપર પોલીસે શું કર્યું, એસઆઈટી વાળાએ શું એની અંદર કર્યું, એની કોઈ માહિતી દેતા નથી. અને આ જે તપાસ છે એ તપાસને તમે ક્યાંય ખુલ્લી લોકો સમક્ષ લઈ આવી જોઈએ. એક એક તમે જો એને ચોખ્ખું કરતા હોય તો એક એક વાર એની ચોખવટ કરવી જોઈએ.
અને આ બધા વચ્ચે ફરી ગેમ ઝોનો ખોલવા માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. નિયમો ઘડાઈ રહ્યા છે અને થોડા સમયમાં ખુલશે, પણ એ નિયમોનું પાલન થશે કે કેમ એ સવાલ છે. અને જવાબ ગુજરાતની જનતા આપે છે કે નહીં થાય. અને એ જવાબ નહીં થાય એનું તાજું ઉદાહરણ, એનો વરવો દાખલો આજે સામે આવ્યો. આજથી સ્કૂલો ખુલી છે ને, અને આરટીઓએ નિયમો બનાવ્યા હતા સ્કૂલ વાનો માટેના. ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ, અમુક સંખ્યાથી વધારે 10 થી વધારે બાળકો ન બેઠા હોવા જોઈએ. પણ જ્યારે આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું તો બધા જ નિયમોના ધજાગરા ઉડતા દેખાયા. તમે પણ જુઓ કે કેવી રીતે ધજાગરા ઉડી રહ્યા છે. સુરત હોય, બોટાદ હોય, અમદાવાદ હોય, વડોદરા, દરેક જગ્યાએ ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવામાં આવે. ખચ બાળકોને બેસાડવામાં આવતા હોય ત્યાં સુધી કે પાછળ જે સીએનજીની ટાંકી હોય એની પર પણ સીટ બનાવી દેવામાં આવે અને એમાં બેસાડવામાં આવે. ક્યાંક કાળા કાચવાળી વાન દેખાય તો વાનની અંદર પણ સળિયા લગાડી દીધા કે જેથી કરીને કોઈ દુર્ઘટના થાય તો બાળક એમાંથી બહાર જ ના નીકળી શકે. પણ કોઈ જોવા વાળું નહીં, કોઈ રોકવા ટોકવા વાળું નહીં. નિયમોના બેફામ ધજાગરા ઉડતા જાય અને તંત્ર આંખ બંધ કરીને બેઠું હોય એ સ્પષ્ટ દેખાય છે. અને આ જ રીતના ધજાગરા કેમ ઉડે છે ખબર છે? કારણ કે એમને કોઈની બીક નથી. બીક કેમ નથી એ ખબર છે. એમને કોઈ રોકવા ટોકવા વાળું નથી એ બધા જ સ્કૂલ વાન વાળાને ખબર છે. ફિટનેસ સર્ટિફિકેટ વગર નહીં ચાલે સ્કૂલ. 54,000 થી વધારે સંદેશ ન્યૂઝે આંકડો શોધીને લાવ્યો હતું. 54,000 થી વધારે સ્કૂલ વાનો છે જીવતા બોમ્બની જેમ રાજ્યની અંદર ફરી રહી છે. પણ કોણ રોકે, કોણ ટોકે? સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું, મારા સહયોગી આયુષી પહોંચ્યા હતા, એક સ્કૂલ વાન ચાલકને પૂછ્યું તો કેવા ગલ્લા તલ્લા જોવા મળ્યા એ જોઈ લો. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓનો કિલકિલાટ ફરી છે સ્કૂલની અંદર જોવા મળશે. જો કે હવે આરટીઓના નિયમોનું ઉલ્લંઘન છે તે થતું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. કારણ કે સ્કૂલ વાનની અંદર ક્ષમતા કરતાં વધુ જે છે તે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. કેટલા વિદ્યાર્થીઓ તમે બેસાડ્યા છે વાનની અંદર? કેટલા વિદ્યાર્થીઓ બેસાડ્યા? 13 હોય છે બેન. તો નિયમ તો ઓછા વિદ્યાર્થીઓને છે. 14નો નથી, નિયમ 10 થી ઓછા વિદ્યાર્થીઓનો છે. ના, 14નું પાસિંગ આપે ને. ક્યાંથી 14નું પાસિંગ? અને સીએનજી કીટ ઉપર વિદ્યાર્થીને ન બેસાડવા તો કેમ બેસાડ્યા છે? બેન તમારા પણ કેમ બેસાડે? કેમ કે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય ને. ના એવું નહીં બેન, વર્ષોથી આ આપની ગાડીની અંદર ફાયર સેફટીના સંસાધનો છે સામે છે. અને જે રીતે આરટીઓનો નિયમ આપવામાં આવ્યો છે, આપની પાસે છે તમામ પુરાવા? બધું કમ્પ્લીટ છે. ફિટનેસ સર્ટિફિકેટ બતાવી દો. બધું છે બેન. તમારા ફિટનેસ સર્ટિફિકેટ એક્ઝામ સ્કૂલ શરૂ થતા એક્ઝામ ના હોય ભાઈ. અરે એ નહીં, જે બીજે 9માની 10માની એક્ઝામ કોઈ જ નથી. તમે મને ફિટનેસ સર્ટી બતાવી દો. અરે મેડમ તો બીજામ કરતો મારા ફિટનેસ સર્ટી બતાવી દો ને. ફિટનેસ સર્ટી ગાડી આવશે તમે એને પૂછજો બેન. મારે કોને પૂછવું હું નક્કી કરીશ. આપની પાસે ફિટનેસ સર્ટી છે? મારી ઉંમર તો બધું છે. મારી ઉંમર તો બતાવી દો. ફિટનેસ સર્ટી બતાવો. પાસિંગની વાત નથી. જે આરટીઓ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે, તમારી ગાડીની અંદર જો ફિટનેસ સર્ટિફિકેટ આપને આપવામાં આવ્યું હોય તો આ સીએનજી કીટ ઉપર વિદ્યાર્થીને ન બેસાડી શકો. એ કો હવે કંઈક અત્યારે એવું સંભળાય કે ના પાડે છે બેસાડવા. આપણે લાગે છે યોગ્ય છે? અગ્નિકાંડમાં પણ જોયું કેટલા બાળકો હોમાઈ ગયા છે. કદાચ કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? મેડમ મારી ઉંમર જો, મારા મોડું થાય. ઉંમર નહીં પણ વિદ્યાર્થીઓનું શું? હા બરાબર. તમે કોઈ બીજાને વાત કરો તમે તો જોઈ શકાય છે કે ક્ષમતા કરતાં જે વધારે છે કે જે વિદ્યાર્થીઓને સ્કૂલ વાનની અંદર બેસાડવામાં આવ્યા હતા. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકની અંદર જે સામે આવ્યું કે જે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી, ફિટનેસ સર્ટિફિકેટ પણ નહોતું. એ પ્રમાણે સ્કૂલની અંદર જે સ્કૂલ વાનની અંદર બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આરટીઓ દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે જોયું ને, ના ફિટનેસ સર્ટિફિકેટ છે, ના નિયમોનું કોઈ પાલન થાય છે. અને એવું નથી કે આ કોઈને ખબર નથી. મંત્રીથી લઈ તંત્રી સુધી બધાને ખબર છે. સંત્રીથી લઈને મંત્રી બધા જ જાણતા હોય છે. અને પાછી મજાની વાત એ છે, ગઈકાલે સુરતનો કિસ્સો જોયો હતો ને, કે એમાં કીધું હતું વિદ્યાર્થીઓને કે ભાઈ વાલીઓ પાસે એક ડિક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવ્યું હતું કે મારા બાળકને હું સ્કૂલ વાનમાં મોકલું છું તો એ જવાબદારી મારી છે. એમાં સ્કૂલને કોઈ લેવા દેવા નથી. સ્કૂલને લેવા દેવા ક્યાંથી હોય અને સ્કૂલને લેવા દેવા શા માટે કરાવવામાં આવે? કઈ કેટલા નેતાઓ એવા છે કે જેમની સ્કૂલો ચાલતી હોય છે. અને આ વાત હું કોઈ એમનેમ નથી કહેતો. જઈને તપાસ કરશો તો ખબર પડશે કે કેટલા નેતાઓના રોકાણ સ્કૂલમાં છે અથવા કેટલા નેતાઓની પોતાની સ્કૂલો ચાલે છે. અને એનો જ દાખલો, એની જ સાબિતી જ્યારે શિક્ષણ મંત્રી બોલ્યા વાન માટે ત્યારે મળી. સાંભળો શું કહ્યું એમણે.
સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે. સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે. પણ ખેર આગળ વાત કરવી છે મુખ્યમંત્રી જ્યારે મહાનગરપાલિકાઓને ફંડ આપવાનો કાર્યક્રમ હતો, ચેક આપવાનો કાર્યક્રમ હતો, ત્યારે મુખ્યમંત્રીએ એમની સ્પીચમાં એક વાત બહુ સચોટ કરી હતી કે ઓફિસ અવર્સની અંદર સરકારી કર્મચારીઓ જ્યારે તમાકુ ખાતા હોય તો એ યોગ્ય ન કહેવાય. પોતાને સંયમ રાખવાનું પણ કહ્યું કે તમાકુ ઓફિસ અવર્સની અંદર ન ખાઓ, એના ફાયદા પણ તેમણે ગણાવ્યા અને સાથે જ એમણે કહ્યું કે મીડિયા જે કહે છે એને ટીકા ટિપ્પણી તરીકે નહીં પણ આપણામાં સુધાર લાવવા તરીકે જુઓ. મેં કીધું છે કે ભાઈ 11 થી 5 ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ. આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો એટલે ઘણી વખતે આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે, ક્રિટિસાઇઝ કરે છે. એ ક્રિટિસાઇઝ નથી કરતા, આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગૃત રાખે છે કે તમે હજુ જુઓ, હજુ આટલું કરવા જેવું છે, હજુ આટલું કરવા જેવું. અને ગેનીબેન રાજીનામું આપવા માટે આજે પહોંચ્યા હતા વિધાનસભામાં. વિધાનસભા અધ્યક્ષને તેમણે રાજીનામું આપ્યું હતું. એક ઔપચારિકતા હોય છે જ્યારે સાંસદ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે બનાસકાંઠામાંથી, ત્યારે વાવના ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા. પણ રસપ્રદ વાત એ હતી કે આખી ચૂંટણી કેમ્પેનની અંદર જે એમના ટાર્ગેટ ઉપર હતા, જે બે વ્યક્તિઓ સામસામે પ્રહાર કરતા હતા, એ જ બે વ્યક્તિઓ અત્યારે ચિત્રની અંદર દેખાઈ રહ્યા છે અને બંને વ્યક્તિઓના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે. એક મજબૂત લોકશાહીની આ નિશાની છે અને મજબૂત લોકશાહીમાં જે ગેનીબેન હંમેશા શંકર ચૌધરી પર પ્રહાર કરતા દેખાયા, આજે એમને જ ખુશી ખુશી મળતા દેખાયા અને એક ઔપચારિકતા રૂપે વાવના ધારાસભ્ય પદેથી એમણે રાજીનામું આપ્યું. ગુજરાત વિધાનસભામાં વાવ વિસ્તારના ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે. વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું. એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો. એ બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે વાત કરવી છે એ મુદ્દાની જે આખા દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો છે ને એ છે નીટની પરીક્ષા. કારણ કે નીટની પરીક્ષાની અંદર આ વખતે જબરજસ્ત ગોલમાલ જોવા મળી છે. ત્યાં સુધીના આરોપો લાગ્યા છે કે બોર્ડમાં જે લોકો બે વિષયની અંદર નાપાસ થયા, નીટની અંદર પૂરેપૂરા માર્ક લઈને એ લોકો પાસ થઈ ગયા છે અને ઇતિહાસ રચી નાખ્યો, રેકોર્ડ રચી નાખ્યો છે. અને આ જ બાબતને લઈને વાત આખી પહોંચી હતી સુપ્રીમ કોર્ટની અંદર. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને 1563 વિદ્યાર્થીઓ જે ગ્રેસથી પાસ થયા હતા એ રદ કરવામાં આવ્યું છે અને હવે ફરી પરીક્ષા લેવામાં આવશે. इस बार जब परीक्षा हुआ, गलती से आउट ऑफ 4500 सेंटर 6 सेंटर में गलती से गलत सेट्स ऑफ क्वेश्चन आ गई. जब परीक्षा चल पड़ी कुछ समय के बाद उसको संज्ञान में लिया गया और उसको विड्रॉ करके फिर सही प्रश्न पत्र दिया गया. ऑनरेबल सुप्रीम कोर्ट ने स्पष्ट किया है उन 1563 स्टूडेंट्स को री एग्जामिनेशन का अपॉर्चुनिटी दिया जाए. ને દેશના અર્થતંત્રને નબળું પાડવાનો એક કારસો જેનો અમદાવાદમાં ખુલાસો થયો છે. અમદાવાદના રામોલમાંથી નકલી નોટો ઝડપી પાડવામાં આવી છે. જી હા, 15 લાખથી વધારેની આ નકલી ચલણની નોટો હતી જેને માર્કેટમાં વટાવવાનો કારસો હતો, પણ એ કારસો ઉઘાડો પડી ગયો છે. 100 અને 200ના દરની આ નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. सीआईडी क्राइम गुजरात में फरी एक वार चलनी नोटो पकड़वामां, बनावटी चलनी नोटो पकड़वामां मोटी सफलता मळी छे. सीआईडी क्राइमे 15 लाखથી 16 લાખની बनावटी चलनी नोट पकड़ी पाड़ी छे. अहमदाबाद नजदीक रामोल ब्रिज पासेथी FICN छे पकड़ी पाड़ी छे.
એમાં 3 આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે. એક તો ઘણીવાર આપણે ગુજરાતીમાં કહેવાય ને કોઈ પ્રસંગ કરવો હોય, આ હોય તે હોય, તો કે પરબારું કરી લઈશું. બસ ગુજરાતની અંદર, અમદાવાદની અંદર એક એવું જ જોવા મળ્યું. એક લગ્ન પ્રસંગ હતો અને પરબારો કરી લેવામાં આવ્યો. પરબારો એટલે સોનીના ખર્ચે આ લગ્ન પ્રસંગ કર્યો હોય એવું સામે આવ્યું છે. વાત છે એક મોટી લાખોની છેતરપિંડીની. શું છે જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર અમદાવાદના 2 માતા પુત્રએ એવો પરબારો લગ્ન યોજી લીધો અને 13 લાખ રૂપિયાના દાગીના જ્વેલર્સ પાસેથી ખરીદી લીધા, પરંતુ એવી બેંકના ચેક આપ્યા કે જે બેંકમાં એક પણ રૂપિયો બેલેન્સ ન હતો. જ્યારે જ્વેલર્સ એ બેંકના જ્યારે ચેક વટાવવા ગયા ત્યારે હકીકત સામે આવી કે ખરેખર બેંક એકાઉન્ટ ખાલી છે. અને જ્યારે તે ફરિયાદી કે જે ભોગ બનનાર જે એટલે કે આરોપી જે હતા તે માતા પુત્રને જ્યારે મળ્યા અને તેમણે રજૂઆત કરી ત્યારે તેઓનું કહેવું હતું કે નિવૃત્ત સરકારી અધિકારી છે અને તમારા રૂપિયા તમને મળી જશે. જ્યારે પ્રસંગ પતી ગયો ત્યારે આખું પોલ બહાર આવ્યું અને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, જ્યાં સેટેલાઇટ પોલીસે આ અંગે ગુનો નોંધી અને જે 13 લાખના દાગીના લઈ જનાર જે માતા પુત્ર હતા તેમની શોધખોળ શરૂ કરી છે. અને આગળ વાત કરવી છે પ્રી મોન્સૂન કામગીરીની. ચોમાસું અટકી ગયું છે. હજી જે નગરપાલિકાના તંત્રો છે એમની પાસે એક મોકો છે કે હટાવી લેવામાં આવે. હું હંમેશા કહું છું કે પ્રી મોન્સૂન કામગીરી એટલે ન માત્ર નાળ કે પછી ગટરો સાફ કરવી કે ખાડ સાફ કરવી, પણ હોર્ડિંગ્સ, જોખમી મકાનો પણ હટાવવા એ પણ એક પ્રી મોન્સૂન કામગીરી છે. રોડ રસ્તાના કામ પૂરા કરવા એ પણ પ્રી મોન્સૂન કામગીરી છે. પણ આ હોર્ડિંગ્સ જે ભયજનક છે, લોકોનો ભોગ લઈ શકે છે, મુંબઈમાં શું થયું એ આપણે જોયું છે. અને જો એ અટકાવવું હોય તો આ જોખમી હોર્ડિંગ્સ હટાવવા જોઈએ. પણ જ્યારે મહાનગરપાલિકાના કે નગરપાલિકાના તંત્રો કામ નથી કરતા ત્યારે હાઈકોર્ટનો સહારો લેવો પડે છે. આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે અને એ ચોમાસા દરમિયાન સ્ટ્રોમ વિન્ડની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો, રિક્ષા, સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા. અને હવે વાત કરવી છે ગુજરાતની શાનની. ગુજરાતની શાન એટલે કે ડાલામથ્થા એશિયાટિક લાયન, કે જે એની એક ઝલક મેળવવા માટે લોકો તલપાપડ રહેતા હોય છે. અને સિંહનો પાણી પીતો ફોટો અત્યારે સામે આવ્યો છે, સીસીટીવી સામે આવ્યા. સુલેમાન પટેલ યાદ આવી જાય કે જ્યારે 9 સિંહનો પાણી પીતો ફોટો એક સાથે જોવા મળ્યો હતો. અને અત્યારે ફાર્મ હાઉસની અંદર સિંહ માટે પાણીની એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. માણસ અને જાનવર કઈ રીતે એક સાથે રહેતા હોય. ગેનીબેન ઠાકોર અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જોઈએ શું કહી રહ્યા છે. જ્યાં અન્યાય થતો હોય એ ન્યાય અપાવવાના પ્રયત્નો કર્યા છે. એના હિસાબે બનાસકાંઠાની જનતાનો વિશ્વાસ, ભરોસો એ અમારા ઉપર વધ્યો કે આ પોતા માટે નહીં પણ લોકો માટે લડશે, આ અન્યાય સામે લડશે. અને એના ભાગરૂપે બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપ્યા છે. ત્યારે આજે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જ્યારે રાજીનામું આપવા ગઈ ત્યારે રાજીનામું પણ ગૌરવવંતો ઇતિહાસ. ઘણા રાજીનામા પડ્યા, એ ક્યાંક બંગલે આપવા પડ્યા, ક્યાંક હંતાઈને આપવા પડ્યા, ક્યાંક મીડિયાને ખબર ના હોય એ રીતે આપવા પડ્યા, ક્યાંક વ્યક્તિગત સ્વાર્થો માટે આપવા પડ્યા, ક્યાંક સામદામ દંડ ભેદની રાજનીતિ સામે ટકી કહેવાની ક્ષમતા ન હોવાના કારણે આપવા પડ્યા. પણ મારું રાજીનામું એ બનાસકાંઠા અને મારો મત વિસ્તાર, મારા મત વિસ્તારને ગૌરવ અપાવે એવું મારું રાજીનામું. એમને ઠેસ ન પહોંચે, એમને કોઈ મેણું ટોણું ના મારે, એમની સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં, કોંગ્રેસ પાર્ટી સાથેનો કોઈ વિશ્વાસઘાત નહીં. અને જે પબ્લિકે એક ગરીબ સમાજની દીકરીને 6 કરોડ પ્રજાના પ્રતિનિધિ તરીકે પણ જોઈ અને એ જ ગરીબ સમાજની દીકરીને 140 કરોડના પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે એક ચૂંટીને મૂકી હોય ત્યારે મારા માટે એ કોંગ્રેસ પાર્ટીનો એક વર્કર કે જે કોંગ્રેસ પાર્ટીનું ઋણ એ અમારા ઉપર, અમારા આગેવાનો ઉપર, મારા વ્યક્તિગત ઉપર છે. ત્યારે આવનાર સમયની અંદર એ ઋણ ઉતારવા માટે રાત દાડો પરિશ્રમ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. અમારું શીર્ષ નેતૃત્વ રાહુલજી 4000 જેટલી કિલોમીટરની પદયાત્રા કરીને એક સંદેશો આપતા હોય કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી, ફળની આશા રાખ્યા સિવાય મહેનત કરો. અને એ જે કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો આવ્યો, હિંમત આવી અને એના કારણે સમગ્ર દેશની અંદર આજે જોયું કે તે 400 પારની વાતો હતી, 5 લાખના માર્જિનવાળી વાતો હતી. એ દેશના પ્રધાનમંત્રીને પણ 1.5 લાખ જેવા મતોથી જ જીતીને